श्रीमच्छारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विधुमर्च्यमानमुरुधा तैश्चन्दनैर्कौसुमीर्हारैर्शेखरपङ्क्तिभिश्चरुदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। सहजानंद स्वामी महाराजनी जय। નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાનના માધ્યમથી આપણને મહારાજના એવા નિષ્ઠાવાન ધીરજવાન ટેકીલા ભક્તોની કથાઓ સંભળાવી રહ્યા છે. ગઈકાલે આપણે આત્મનિવેદી એવા પરમ ભક્ત અમરીશ મહારાજા એમની કથા સાંભળી. અમરીશ મહારાજા એવા શૂરવીર હતા, છતાં પણ એટલા ધૈર્યવાન પણ હતા. પર પ્રાણીને પીડે નહીં, મર પીડાય પંડ પોતાતણું. એવો વિચાર જેને અંતરે ઘડી ઘડી એ રહે છે ઘણું. બીજા કોઈ જીવ પ્રાણી માત્રને પીડા પડે નહીં, ભલે પછી પોતાનું અંગ પીડાય. એવો વિચાર જેને અંતરમાં હર ઘડી હર પળ રહે છે, એવા એ આત્મનિવેદી ભક્ત હતા. આત્મનિવેદી આપણે બોલી જઈએ કે મહારાજને બધું અર્પણ કરીને જમે, એટલું ખાલી આત્મનિવેદીપણું નથી. નવધા ભક્તિમાં મહારાજે ઉત્તમ કોટીની ભક્તિ એ આત્મ નિવેદન કીધી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આત્મનિવેદન ભક્તિ છે એ ઉત્તમ કોટીની ભક્તિ કીધી છે. તન મન અને ધન બધું ભગવાનને અર્પણ થઈ જાય ત્યારે એ કક્ષાની ભક્તિ પ્રગટે. ખાલી આપણે પદાર્થ અર્પણ કરીએ, આદુની કણી ભગવાનને અર્પણ કરીને જમીએ એટલે આત્મનિવેદી ભક્તિ થઈ જતી નથી. શાસ્ત્રીજી મહારાજની આપણે વાત કરતા હોય કે સ્વામીની એવી આત્મનિવેદી ભક્તિ હતી, હરિકૃષ્ણ મહારાજની સેવા પૂજા ભક્તિ કરતા. એ તો બીજાને ખાલી ઉપલક્ષ સ્વામીનો મહિમા સમજાય એટલા પૂરતી વાત કરતા હોય. બાકી શાસ્ત્રીજી મહારાજની આત્મનિવેદી ભક્તિ એવી જ હતી જેવી અમરીશ મહારાજાની હતી. સ્વામી છેલ્લે એવું કહેતા કે આ ગુરુકુલ કંઈ ગળે ઘંટ બાંધ્યો નથી. એ કેટલા નિર્લેપ હશે. સંપૂર્ણ પોતાનો આત્મા પણ જ્યારે ભગવાનને અર્પણ થઈ જાય ત્યારે એ કક્ષાની આત્મનિવેદી ભક્તિ પ્રગટે છે. બાકી સામે દુર્વાસા ઋષિ કંઈ જેવા તેવા નહોતા.
મહારાજે વચનામૃતમાં પણ ઉલ્લેખ કર્યો છે. કૃષ્ણતાપનો ઉપનિષદમાં એનો પ્રસંગ આવે છે. કૃષ્ણતાપોપનિષદ કે દુર્વાસા ઋષિ એવા હતા, ગોપીઓના ભગવાનને અંતરમાં ધારીને ગોપીઓના તમામ થાળ જમી ગયા અને છતાંય ઉપવાસી કહેવાના. એમની સ્થિતિ પણ એવી હતી. પણ સામે અંબરીશ મહારાજા એ એવા હતા કે એમની આગળ એમની ભક્તિ છે એ એમના સ્વભાવ, એમની ભક્તિ છે એમની નીચી કહેવાની. એટલે અંબરીશ મહારાજાને નિષ્કુળાનંદ સ્વામીએ એ વખાણ્યા છે કે એવા ભક્ત હતા. અને સંત હોય, ભગવાનના ભક્ત હોય, એમને એવું થવું જોઈએ. છેલ્લે નિષ્કુળાનંદ સ્વામીએ એ કડવામાં એવું લખ્યું: સમુદ્ર શીતળ સદાય, કેને દુઃખ ન દીએ કાય. નિષ્કુળાનંદ એ ભક્તની, શ્રી હરિ કરે છે સહાય. એવા ભક્તની મહારાજ સહાય કરે છે, જે સમુદ્ર જેવા છે, શીતળ છે, ક્યારેય તપતા નથી. એટલી ધીરજ એના અંતરમાં છે કે ગમે તેવા દુઃખ આવી પડે છતાંય તપે નહીં. આવા એ ભક્ત હતા. આપણા સંપ્રદાયની અંદર પણ એવા ઘણા ભક્તો થયા. આપણે ગઈકાલે શેખ મિયાજી એમનો પ્રસંગ વાત કરી. એવી સમજણ હોય, મહારાજે વચનામૃતમાં કીધું, સીતાજીના જેવી સમજણનું વચનામૃત છે અંત્યનું 11મું, કે જ્ઞાન અને વૈરાગ્ય અતિ આકરા હોય. એક ભક્ત તો એવો છે, અને એક ભક્તને જ્ઞાન વૈરાગ્ય સામાન્ય છે, પણ સીતાજીના જેવી સમજણ છે. સીતાજીના જેવી સમજણ એટલે પ્રભુએ એમને વગર વાંકે એક ધોબીના એક વચનથી, ધોબીના આક્ષેપથી સીતાજીના લોકાપવાદને કારણે વગર વાંકે વનમાં મોકલ્યા. સીતાજી ત્યાં રડતા રડતા લક્ષ્મણજી જતા હતા ને, ત્યારે કીધું, લક્ષ્મણજીને એમ થયું, ઓહો, માતાજીને ખરેખર વગર વાંકે પ્રભુએ સજા, બીજાની સજા આપી છે. લક્ષ્મણજી દિલગીર થઈ ગયા. સીતાજીને એમ થયું, લક્ષ્મણજીને ગેરસમજ થાય છે. સીતાજીએ કીધું કે હું મારા દુઃખ માટે નથી રડતી, હું તો વાલ્મીકીના આશ્રમમાં જઈ અને સુખે પ્રભુને કહેજો તમારું ભજન કરીશ, મારા દુઃખે દુઃખી થાય નહીં. કારણ કે રઘુરામ પ્રભુ એ અતિ દયાળુ છે. લોકાપવાદને કારણે મને વનમાં મોકલી છે, પણ અંતરમાં એ અતિ દુઃખી થતા હશે, માટે એમને એવું કહેજો મારા દુઃખે દુઃખી ન થાય. એવી ને એવી ભક્તિ જે ભગવાનના ભક્તની હોય, સીતાજીના જેવી સમજણ રાખવાની આપણને કીધી મહારાજે. ગમે તેવું કષ્ટ આવે તો એ ભગવાન ને ભગવાનના ભક્તનો ક્યારેય અવગુણ ન આવે. કદાચ જ્ઞાન વૈરાગ્ય ઓછા હોય ને તો એ સત્સંગમાંથી ક્યારેય પડે નહીં. એક વખત મહારાજના પરમહંસો શંકરાનંદ સ્વામી અને નારાયણાનંદ સ્વામી ફરતા ફરતા ફરતા, પહેલાં તો મહારાજની આજ્ઞા હતી દેશાંતરમાં ફરવાનું, તો વસો ગામમાં પધાર્યા. ત્યારે ક્યાં એવી મંદિરોની વ્યવસ્થાઓ હતી. ગામને પાદર, ગામને ઝાપે, વૃક્ષને નીચે ઉતારો કર્યો. અને કોઈ મુમુક્ષુ ભાવનાવાળા જીવાત્માઓ આવે અને ઉપદેશ કરે, સત્સંગની વાતો કરે, ભગવાનની વાતો કરે. શરૂઆતમાં તો આ જગતના દુઃખ, જગતના સુખ છે, સંસારના સુખ છે, એ બધા તો ઝાંઝવાના જળ જેવા છે. ઝાંઝવાનું પાણી હોય એનાથી સ્નાન ન થાય તો તરસ પીવાય તો ક્યાંથી? એમ સંસારના સુખ બધા આવા છે. ભગવાનનું સુખ છે એ અવિનાશી છે, અને ભગવાનમાં એવા દૈવી જીવ હોય એને પ્રીતિ થાય.
કંઈક એવી વાતો મનાય, એવી જગતની વાતો કરે. એટલે એવી વાતો કરી અને સંતો સાંજનો સમય થયો, નિયમ ચેષ્ટા, સંધ્યા આરતી નિયમ ચેષ્ટા વગેરે કરીને સંતો સૂતા. રાત્રે મોડે સુધી સત્સંગ કથા વાર્તા થઈ હશે. એમાં જે નારાયણાનંદ સ્વામી હતા એ તો બિચારા ભોળા અને ભગવાનના ઘરના, અને શંકરાનંદ સ્વામી હતા થોડાક આકરા સ્વભાવના હતા. સવારે ઉઠ્યા અને પેલા નારાયણાનંદ સ્વામી ઉઠ્યા નહીં હોય એટલે એમને જગાડ્યા, જાગે નહીં. અને એ હિન્દુસ્તાની સંત હશે એટલે જોરથી બોલ્યા, ક્યું બેલ જૈસા સૂતા હૈ, ભાન નહીં હૈ, પ્રભાત હો ગયા. એમ કરીને પગનું ઠેબું માર્યું. સ્વભાવ એનો આકરો, એટલે વારે વારે આવા નાના મોટા પ્રસંગોએ એમને થોડા ધમકાવે, થોડાક વઢે. આ સ્વામી એકદમ ભોળા, સહન કરે. એક વખત મહારાજે સ્વપ્નમાં આવીને નારાયણ શંકરાનંદ સ્વામીને કીધું, મહારાજ વૈઢા, કેમ આવી વાણી વાપરો છો, આકરી વાણી વાપરો છો? મહારાજે સ્વપ્નમાં આવી અને કીધું, આ બેફામ વાણી વાપરો છો અને તમે આ સાધુને હેરાન કરો છો. જેટલી વાર તમે એને બળદ કીધા એટલા બળદના જન્મ લેવા પડશે. અને એ તો એકદમ ધ્રુજી ગયા. મહારાજને હાથ જોડ્યા, મહારાજ માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ, હવેથી એવું નહીં કરું. એટલે મહારાજ કે અમે માફ ન કરી શકીએ, તમારે એની માફી માગવી પડે. એ જો માફ કરશે, એ જેટલી વખત માફ કરશે, તમે જેટલી વાર બળદ બોલ્યા છો એટલી વાર તમે એની માફી માગો, અને એ માફ કરશે તો તમારે બળદનો જન્મ નહીં લેવો પડે. સ્વપ્નમાંથી જાગ્યા અને સવારે એકદમ શંકરાનંદ સ્વામી છે એ દિલગીર થઈ ગયા અને નારાયણાનંદ સ્વામીની માફી માગી. ઓલા તો ભગવાનના ઘરના સાધુ હતા, એકદમ ભોળા સ્વભાવના, એને ક્યાં. અને એટલે જ મહારાજ વઢે ને, નહીંતર એ સામે પાછા ધોબીની સામે ધોબી હોય તો કંઈ મહારાજને સ્વપ્નમાં આવવાની જરૂર ન પડે. એટલે ભગવાનના એવા ભક્તો હોય એનો અપરાધ ભગવાન પણ માફ કરી શકતા નથી. વાત તો એ કરવી છે. એ ભક્તનો અપરાધ એની જ માફી માગવી પડે, જેનો આપણે અપરાધ કર્યો હોય એની જ ક્ષમા માગવી પડે છે. મહારાજ કે નિત્ય લાખ રૂપિયા મંદિરમાં લાવતો હોય પણ જો ભગવાન કે ભગવાનના સંત ભક્તનું ઘસાતું બોલતો હોય તો અમને ન ગમે. ગુણાતીતાનંદ સ્વામી. અને કાંઈ ન કરતો હોય, કાંઈ સેવા ન કરતો હોય, સૂતો રહેતો હોય, સૂતો સૂતો ખાતો હોય, પણ ભગવાન ને ભગવાનના ભક્તનો ગુણ લેતો હોય તો સ્વામી કે હું એની સેવા કરાવું. ત્યારે એવા ભક્ત છે એ આપણને મહારાજને ખૂબ ગમે છે. પ્રેમાનંદ સ્વામીએ પણ પ્રાર્થના કરી છે ને, ભક્તનો ક્યારેય દ્રોહ ન થઈ જાય. તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારેય ન થાય એ વર માગું છું. ફગવામાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, ભગવાન કે ભગવાનના ભક્તનો આપણાથી ક્યારેય અપરાધ દ્રોહ ન થાય. અરે શુકાનંદ સ્વામીને એક દંડવત પ્રણામ મહારાજે અધિક કર્યો. એ કેટલા મહારાજની દર્શન કરતા હશે કાયમ. તો મહારાજને કીધું, મહારાજ તમે આજે એક દંડવત પ્રણામ અધિક શા માટે કર્યો? મહારાજ કે મન કર્મ વચને ભગવાન કેવા ભગવાનના ભક્તનો ક્યાંય અપરાધ ભૂલે ચૂકે થઈ ગયો હોય તો એમની એ ક્ષમા કરાવવા માટે એક દંડવત પ્રણામ અધિક કર્યો. પછી બધા સંતો ભક્તોને, આખા સંપ્રદાયને એવી આજ્ઞા કરી બધા ભક્તોને કે તમે પણ આજથી હવે એક દંડવત પ્રણામ અધિક કરજો. તો આવી રીતે ભગવાનને ભગવાનના ભક્ત, મહારાજ કે હું તો ભગવાનના ભક્તનો પણ ભક્ત છું. તો આવા અમરીશ મહારાજા હતા, એમનું આપણે આખ્યાન ગઈકાલે સાંભળ્યું હતું. ત્યાર પછી નિષ્કુળાનંદ સ્વામી 46માં કડવામાં
એવા જ શ્રેષ્ઠ ભક્ત વિભીષણ, એમના આખ્યાનની કથા આગળ સંભળાવે છે. વળી કહું એક ભક્ત વિભીષણજી, ભજે હરિ કરી વિવેક વિચક્ષણજી, તેહ જાણી રાવણ કોઈ પોત તક્ષણજી, તેનું કોણ કરે રાક્ષસ રક્ષણજી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, એવા જ પરમ ભક્ત વિભીષણ લંકામાં રહેતા હતા અને છતાં એ ભગવાનના પરમ ભક્ત હતા અને ધાર્મિક વૃત્તિવાળા હતા. ભગવાનનું ભજન કરવું હોય, ભગવાનની ભક્તિ કરવી હોય તો લંકામાં રહીને પણ થાય, અને ન કરવી હોય તો અયોધ્યામાં રહીને પણ ધોબી જેવા પણ ભગવાનના ભક્તો હોય, ભક્તો જ કહેવાય ને. ત્યારે આ વિભીષણની કથા નિષ્કુળાનંદ સ્વામી સંભળાવે છે. આમ તો એમના આગળનો પ્રસંગ ને બધું કથા લઈએ તો મોટી છે, પણ નિષ્કુળાનંદ સ્વામીની કલમ એવી છે કે સ્વામીને જે જોતું હોય ને એટલો જ પ્રસંગ ને એટલી જ ઉલ્લેખ એ સ્વામી એનો કરે. પ્રાચીન કાળની અંદર એ લંકા એ સુવર્ણ નગરી કહેવાતી, અને એવી કથા આવે છે પુરાણોમાં કે ત્યાં માલી, સુમાલી અને માલ્યવાન આ 3 રાક્ષસો એ ત્યાં રહેતા હતા અને એ નગરી એનું શાસન સંભાળતા હતા. પરંતુ દેવોને ખૂબ દુઃખ આપવા માંડ્યા એટલે ભગવાન વિષ્ણુએ માલી અને સુમાલીને બેને વધ કરી નાખ્યો. માલ્યવાન છે છટકીને ભાગી ગયો પાતાળ લોકમાં. લંકા નગરી છે એ રાજા વગરની થઈ. એટલે બ્રહ્માજીના માનસ પુત્ર પુલત્સ્ય મહર્ષિ, એમના પુત્ર વિશ્રવા અને એમના દીકરા પ્રથમ પત્નીના દીકરા કુબેર ભંડારી, એમણે લંકા એમના રાજા બની અને લંકા નગરીનું શાસન સંભાળવા લાગ્યા. થોડો સમય વીતો હશે, માલ્યવાનને એ લંકા નગરીમાં આવ્યો અને જોયું, એને ગમ્યું નહીં. એટલે માલ્યવાન છે એમને એમની કન્યા કૈકસી એ વિશ્રવા ઋષિને પરણાવ્યા. મનસુબો એવો એમના દીકરા થાય એ અસુર કુળમાં, અને એમના દીકરા છે આ ગાદી સંભાળે. એટલે એમને પરણાવ્યા અને સમયાંતરે એમને 3 દીકરા થયા. આજે ચાલુ વૈવસ્વત મન્વંતર છે ને, એમની 11મી ચોકડીમાં એમના જન્મ થયા. અત્યારે કેટલીમી ચોકડી હાલે છે? અષ્ટવિંશતિ તમે કલિયુગે 28મી ચોકડી ચાલે છે. વૈવસ્વત મન્વંતરની 28મી ચોકડી ચાલે છે. 11મી ચોકડીમાં એમનો જન્મ થયો હતો. એમની માતા કૈકસીએ એમને તપ કરવા માટે 3 દીકરાને મોકલા. 3 ખૂબ આકરું તપ કર્યું અને એને બ્રહ્માજી થકી વર પામી અને ઐશ્વર્યવાન બન્યા, શક્તિશાળી બન્યા. રાવણ છે એ આસુરી વૃત્તિનો હતો એટલે એમણે એવું માગ્યું, પણ વિભીષણ છે એ ધાર્મિક વૃત્તિવાળા હતા એટલે એમણે ભગવાનની ભક્તિ માગી, અને એ ભક્તિ માગી અને ભગવાનનું ભજન કરતા હતા એવું લખ્યું છે. અને હવે નિષ્કુળાનંદ સ્વામી જે એ વિભીષણ મહારાજા એમનો પ્રસંગ લખે છે, એની પહેલાંની આપણે આ કથા પૂર્વ ભૂમિકા. વિભીષણ છે એ ભગવાનનું ભજન કરતા હતા. લંકામાં રહેવા છતાં એના ભાઈ રાવણ એનો પણ આદર રાખતા, વિચક્ષણ હતા, બુદ્ધિશાળી હતા. એક વખત રાવણ છે એ રાત્રે પોતાની નગરીનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યો, હાથમાં ગદા, અને આખી નગરીમાં ગુપ્ત વેશે વિચરણ કરે છે.
જોવે છે તો આખી નગરી ભોગ વિલાસમાં ડૂબેલી છે, નાચ ગાન બધું ચાલે છે. હવે આને આ બધું જોઈને એ રાજી થતો હતો. આસુરી વૃત્તિ એને કહેવાય કે જગતના ભોગ વૈભવો જોઈને એ રાજી થાય. અને ભગવાનની ભક્ત છે એની વૃત્તિ ધાર્મિક વૃત્તિ હોય. એને આ લોકના સુખ એને દુઃખ સમાન દેખાતા હોય. વિભીષણને આ લોકના વૈભવો, સમૃદ્ધિ, સુખ એ બધું દુઃખ સમાન હતું. એટલે વિભીષણજી ભગવાનનું ભજન કરતા. રાવણને ખબર ન પડે એવી રીતે ભજન કરતા. સંતો એવો પ્રસંગ લખ્યો છે, રાવણ ફરતો 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 ત્યાં વિભીષણના જે મકાન હતું એ બાજુ આવ્યો, એમના મહેલ બાજુ આવ્યો. અંદરથી રામ ભગવાનની ધૂન સંભળાય, ભગવાનનું ભજન થતું સંભળાયું. રાવણને એમ થયું, મારા શત્રુનું અહીંયા મારા નગરમાં કોણ આવું ભજન કરે છે? એટલે તાકાતવાળો તો હતો. જોયું તો મહેલની આગળ તુલસીનો ક્યારો અને આખું ઘર એવું પવિત્ર દેખાયું. દરવાજાને ગદાનો આમ થોડોક ગદો માર્યો એટલે દરવાજો તો ખુલી ગયો. ત્યાં તો વિભીષણ અંદરથી ભગવાનનું ભજન કરતા કરતા આવ્યા. ભાઈનો આદર સત્કાર કર્યો, પણ લાલ ઘૂમ આંખ. રાવણ એકદમ ક્રોધાતુર હતો અને એણે કીધું કે શું કરે છે? કાંઈ નહીં, તમારું ભજન કરું છું. મારું ભજન કરશો કે મારા શત્રુનું? ના ના, તમારું ભજન કરું છું. અરે હમણાં તું નામ લેતો તો એ મારા શત્રુનું નામ છે. અરે ભાઈ, આ આખી દુનિયાની અંદર તમારા જેવા કોઈ મને ભાઈ નથી મળ્યા, અને ભાભી જેવા કોઈ બીજા ભાભી નથી મળ્યા. હું તો તમારા બંનેનું ભજન કરું છું. શું વાત કરશો? હા, તમારા નામમાંથી આગલો અક્ષર લઈ અને ભાભીના નામમાંથી આગલો અક્ષર લઈ અને ટૂંકમાં રામ ભજન કરું છું. રાવણમાંથી રા, મંદોદરીમાંથી મ. રાવણ કે એમ? પણ આખા નામ લઉં તો મારે માળા કેટલી વાર લાગે, માળા કરતા, ભજન કરતા. સરખું ભજન થાય નહીં. એટલે ટૂંકમાં અત્યારે તો શોર્ટકટનો જમાનો છે, ત્યારથી વિભીષણે અપનાવ્યો. આવી રીતે કીધું ને રાવણ તો કે હા તો વાંધો નહીં, મનમાં થયું આ નહીં, વફાદાર છે. રાવણ ત્યાંથી નીકળી ગયો અને વિભીષણને શાંતિથી આ ઘો વાવાઝોડું ગયું. આવી રીતે બુદ્ધિશાળી હતા વિભીષણ. રાવણની રાક્ષસોની નગરીમાં રહેવા છતાં ભગવાન રામનું ભજન કરતા. પણ ભગવાનના ભક્તો હોય એની ક્રિયા તો પછી કળાયા વગર રહે નહીં. સીતાજીનું રાવણે હરણ કર્યું, પછી વિભીષણથી એમાં શું બુદ્ધિ વાપરે? ભાઈ રાવણને સમજાવવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ રાવણ માન્યા નથી. અને ત્યાર પછી તો પ્રભુ રામ હનુમાનજી પધાર્યા. હનુમાનજીને વિભીષણે સીતા માતા અશોક વાટિકામાં છે એ બધું બતાવ્યું. ઘણો પ્રસંગ છે, પણ એ પ્રસંગ આમાં આવતો નથી. નિષ્કુળાનંદ સ્વામીએ તો ફક્ત એટલો પ્રસંગ લીધો છે કે રાવણને વિભીષણજી સમજાવવા માટે ગયા એટલે રાવણે કીધું, તું તો આમ બહુ મોટી વાત કરતો હતો, તમારું ભજન કરું છું. હવે આ કેમ બધું એનું તાણ એનો આગ્રહ કરવા માંડ્યો છે? વિભીષણજીએ કીધું, ભાઈ તમે માનો તો સારી વાત છે, તમે સીતા માતાને પાછા મોકલી દો ને આપણે યુદ્ધ નથી કરવું. હવે દરવાજે આવીને યુદ્ધ ઊભું છે, રામચંદ્રજી ભગવાન છે, તમે માનો. રાવણને એકદમ ક્રોધ ચડ્યો, પગની લાત મારી અને વિભીષણને ત્યાંથી કાઢી મૂક્યા છે. રાક્ષસ રાવણે લાત મારી, કાઢ્યા લંકાથી બાર, આવ્યા રામના સૈન્યમાં, નાપ્યા ગરવા તેવાર. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે રાવણે પગની લાત મારી
જા તું અહીંથી જતો રે, તું મારો ભાઈ નથી, તને મારા શત્રુનો પક્ષ લેતા આવડે છે, એનો પક્ષ રાખજો, અહીંથી જતો રે. એમને લાત મારી વિભીષણને કાઢી મૂક્યા. અને વિભીષણ છે એ રામ ભગવાનની જ્યાં છાવણી હતી ત્યાં આવ્યા. ત્યાં આવી જે રખવાળ હતો એને કીધું કે પ્રભુને કહો કે તમારો ભક્ત વિભીષણ આવ્યો છે, રાવણનો ભાઈ છે. ત્યારે વિભીષણ કહે રખવાળને, જય કહો રામજીને વાત, ભક્ત તમારો નામ વિભીષણ, આવ્યો છે રાવણનો ભ્રાત. ચોકીદારને આવું કીધું એટલે ચોકીદારે અંદર જઈ પ્રભુ શ્રી રામને આવી વાત કરી કે એક તમારો ભક્ત આવ્યો છે, એવું કહે છે કે હું તમારો ભક્ત છું, વિભીષણ નામ છે, અને પાછો રાવણનો ભાઈ છે, કંઈક કપટ હોય એવું લાગે છે. એટલે ભગવાન તો જાણતા હોય, અંતર્યામી, પણ બધાને ખ્યાલ આવે એટલા માટે એમણે એમને કીધું સેવકને. ત્યારે સેવકે કહ્યું વિભીષણને, ખાઈ આવ સુધા સાચા સમ, તો તેડી જઈએ પ્રભુ પાસળે, નહીં તો જવાનું છે વિષમ. એ રખેવાળને પ્રભુએ કીધું કે એને સમ કંઈક સાચા સારા સમ ખાય તો એમને લઈને આવજો. એટલે આ રખેવાળ દ્વારપાળ એને આવીને કીધું, ભાઈ તમે કંઈક એવા સમ ખાઓ કે ભગવાનને અમને વિશ્વાસ આવે. અહીંયા વિભીષણનું ભક્તપણું નિષ્કુળાનંદ સ્વામી દર્શાવે છે. વિભીષણ છે એ ભગવાનના સાચા ભક્તો છે. એ આખ્યાન લખવાનું કારણ હવે આ કડીમાં કહે છે સ્વામી. નિષ્કુળાનંદ સ્વામી એ વિભીષણ છે ભગવાનના એવા ખરા ભક્ત છે, એ આ કડીમાં દર્શાવે છે. ત્યારે વિભીષણ કહે સુતદારા સંબંધી, રાજસાજ અમલ અનધન, આપે રૂપયનુપ રામજી, જો દગ હોય મારે મન. વિભીષણ એવું કીધું કે જો મારા મનમાં એવો દગો હોય, ભલે હું રાવણનો ભાઈ રહ્યો પણ હું પ્રભુ રામચંદ્રજીનો ભક્ત છું, જો મારા મનમાં કાંઈ દગો હોય તો પ્રભુ એ મને સારો દીકરો આપે, સારી પત્ની આપે, સારા સંબંધીઓ આપે, રાજ સાજ અમલ અન્ન ધન, મને એક સારું રાજ આપે, અને અન્ન ધન ખૂબ સંપત્તિ ભગવાન મને આપે. જો મારા મનમાં કાંઈ દગો હોય તો પ્રભુ એ મને આ આપે. ઓલા દ્વારપાળ એકાબીજા સામે જોવા માંડ્યા કે આ સમ ખાય છે કે વરદાન માગે છે. જઈને અંદર જઈ પ્રભુ રામને વાત કરી કે આ વિભીષણ તો આવા સમ ખાધા. તે સેવકે સુણાયું શ્રી રામને, સુણી તરત તેડાવ્યા પાસ, ભલો ભક્ત વિભીષણ તું, જગ સુખથી છો ઉદાસ. મહારાજ ભગવાન તો એકદમ રાજી થઈ ગયા. બીજા બધા તો એકબીજા સામે જોવા માંડ્યા કે આ શું વાત કરે છે, પણ ભગવાન તો બધું જાણતા હોય ને ભગવાને તરત કીધું ઝડપથી એમને અંદર બોલાવો. આવા સમ કોણ ખાઈ શકે?
કીર્તિભાઈ, ભગવાનના ભક્ત સાચા હોય એ જ ભગવાનના આ જગતના વિષયથી ઉદાસ હોય, જગતના સુખથી ઉદાસ હોય. બાકી તો એના માટે ભગવાનની આગળ પણ હાથ જોડીને ઊભા હોય, હે પ્રભુ આટલું દુઃખ છે એ મટાડો, આટલું આપો. સંસારના સુખ માટે પણ ભગવાનની આગળ નિત નવી પ્રાર્થનાઓ, ભગવાનની અરજીઓ થતી હોય. જ્યારે ભગવાનના સાચા ભક્ત હોય એ જગતના સુખથી ઉદાસ હોય. એટલે વિભીષણને પ્રભુએ એમની પાસે બોલાવ્યા અને પાસે બોલાવ્યા એટલું નહીં, એમની ઉપર કેટલો વિશ્વાસ ભગવાને મૂકી દીધો અને વિભીષણને તુરંત પોતાના મિત્ર બનાવ્યા, મિત્ર તરીકે સ્થાપ્યા. અને બીજી સામગ્રી અભિષેકની તો હોય નહીં. આપણે જેમ ઠાકોરજીનો અભિષેક કરીએ છીએ એમ, પણ સમુદ્રનું જળ લઈ અને એનો રાજ્યાભિષેક કર્યો. જલાભિષેકથી અને લંકેશ તરીકે એનું તિલક કરી દીધું ભગવાને વિભીષણને. હજી યુદ્ધ કરવાનું બાકી છે, આગળની બધું બાકી છે પ્રોગ્રામ. ત્યાં ભગવાને વિભીષણને લંકાનું રાજ તિલક કરી દીધું. આવા ભગવાનના ભક્ત નિષ્કુળાનંદ સ્વામી કે એ જગતના સુખથી ઉદાસ હોય. એ ઉદાસ કોણ થઈ શકે? જેના હૃદયમાં આ પંચ વિષય જગતના દોષો, એની સામે લડવાની, જગતના સુખ વૈભવ એને છોડવાની એ અંતરમાં એટલી ધીરજ હોય, અંતરમાં એવી ટેક હોય, ત્યારે એવી ધીરજ રહે. અને એવી ધીરજ હોય એવા ધીરજવાળા ભક્તોનું અહીં નિષ્કુળાનંદ સ્વામી આપણને આખ્યાન સંભળાવે છે. એટલે આ વિભીષણ એ ભગવાનના એવા ભક્ત હતા, સંસારના સુખથી ઉદાસ હતા. અને સંસારના સુખથી ઉદાસ હોય એવા ખરા ભક્ત એ ક્યારેય એ સંસારના સુખ જોઈને ડગે નહીં, એની ધીરજ ક્યારેય ડગે નહીં. એટલે આવા વિભીષણ એ મહારાજના ભગવાનના એવા ભક્ત હતા. આપણે પણ આ સંસારના સુખ છે એ ઝાંઝવાના જળ જેવા છે, આભાસી છે, એમાં ખેંચાય અને ખોટા ભગવાનના અવિનાશી સુખને એ છોડી ન દઈએ. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આપણને આવું આખ્યાન આપણને સંભળાવે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય જય. આજની ઠાકોરજીની શિરામણી આપણી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા નિષ્ઠાવાન ભગવાનના ભક્ત એવા ભાળા કરણભાઈ, એ કરણ સાહેબ તરફથી, તેમજ આપણા ગુરુકુલના વિદ્યાર્થી ધોરણ 10માં અભ્યાસ કરતા મોરી પૃથ્વીરાજ, એ બંને તરફથી આજે ઠાકોરજીની શિરામણી છે. પૂજ્ય વિશ્વપ્રકાશ સ્વામી તો અહીંયા આવશે. આપણે એમને ઠાકોરજીનો હાર પહેરાવી રૂડા આશીર્વાદ પાઠવશું. મહારાજ એમને દાદા ખાચર જેવા
નિષ્ઠાવાન ભક્ત બનાવે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના.